ભાવનગર શહેરના લીંબડીયુ વિસ્તારમાં આવેલી કોરી સમાજની વાડીમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા ધરાવતા લોકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘોઘા સર્કલમાં આવેલી કોરી સમાજની વાડીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં કોરી સમાજના લોકોની સાથે બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આગામી દિવસોમાં સામાજિક અને રાજકીય રીતે શું કરી શકાય તે બાબતને લઈને ચર્ચા વિચારણાઓ થઈ હતી। રાજકીય સત્તા જે છે એ મુખ્યત્વે સામાજિક બાબતોના વિકાસશીલ અને સમાજને વિકાસની તરફ લઈ જવા માટેના મૂળ પાયાના પથ્થરો છે। જે રાજકીય સત્તાઓની અંદર આપણા સમાજના આગેવાનો સાચી વિચારધારા સાથે જોડાય, એટલે કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય અને સત્તાની ઉપર જે પદ ઉપર બેઠા હોય ત્યારે તાલુકા કક્ષાના હોય, જિલ્લા કક્ષાના હોય કે વિધાનસભા સ્તરના હોય, આ તમામ પ્રકારના આયોજનોની અંદર જ્યારે હવે મહાન સત્તાઓની જ્યારે આયોજનો થતા હોય ત્યારે એ આયોજનોમાં સમાજના ગામડાઓની અંદર આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી શકે એના આયોજનો કરી શકાતા હોય છે। જેમ કે મારા આગળના વક્તાઓએ વાત કરી કે જ્યારે સત્તાની અંદર કોંગ્રેસ હતી ત્યારે હંમેશા કોળી સમાજની ચિંતા કરી છે, એટલે કે પછાત સમાજની ચિંતા કરી છે। ઉત્તર બુનિયાદી વિદ્યાલયો જ્યાં જ્યાં સ્થપાણા ત્યાં મોટા ભાગના ટ્રસ્ટીઓ મારા ખ્યાલ છે ત્યાં મુજબ આપણા સમાજના હતા। એ સંસ્થાઓની અંદર જ્યારે કોઈ પણ આપણા સમાજનો નાનો અને નબળો વ્યક્તિ પોતાના બાળકને સારો એવો અભ્યાસ કરવા માટે એ સંસ્થામાં મોકલે તો કાંઈક ને કાંઈક એક મન મોટું હતું કે કદાચ એની પાસે ફી નહીં હોય, પરંતુ આપણા સમાજનો જે કાયમી નિરાકરણ લાવો, કારણ કે યુવાનો રહ્યા એ અત્યારે કોંગ્રેસથી બહુ દૂર ભાગી રહ્યા છે। અને મેં એક જોયું છે કે ભાઈ હું પોતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું। ભાવનગરમાં જિલ્લામાં 12 સેક્શનમાં અત્યારે હું ઉપપ્રમુખ છું। આઈની એસોસિએશનની ઇલેક્શનમાં પણ જ્ઞાતિવાદી કૂટીને ભેરો છે એવું માની